ગુજરાતનો એક નાના ગામ સરવાણીમાં રહેતો 60 વર્ષનો દયાભાઈ એક સામાન્ય માણસ હતા, પણ તેમના હૃદયમાં અસામાન્ય માનવતા વસતી હતી. ગામના બધા જ લોકો તેમને દયાકાકા કહેતા. દયાકાકા પાસે ઘણું સંપત્તિ નહોતું, પણ દિલ એટલું મોટું કે ગામના અડધી મુશ્કેલીઓનું સમાધાન તો તેમની સ્મિતથી જ થઈ જતા. દયાકાકા દર સવાર ગામની શાળાથી પસાર થતા અને બાળકોને પ્રેમથી હાકલતા. વાંચતા શીખો બેટા, જ્ઞાન એ ધન છે જે કદી ખૂટતું નથી. એક દિવસ ગામમાં ભયંકર વાવાઝોડું આવ્યું. ઝાડો પડી ગયા, ઘરોને નુકસાન થયું અને સૌથી વધારે અસર પડેલી શાળાની છત પૂરી રીતે ઉડી ગઈ. બાળકો માટે અભ્યાસ બંધ થઈ ગયો. ગામના સરપંચે કહ્યું કે નવી છત બનાવવા ઓછામાં ઓછા 1 મહિનો લાગે, પરંતુ દયાકાકાને આ સ્વીકાર્ય નહોતું. બાળકોનો એક પણ દિવસ બરબાદ ન કરવો જોઈએ, તેમણે પોતાના મનમાં સંકલ્પ કર્યો. આ બીજા જ દિવસે દયાકાકાએ પોતાનો જૂનો ઘરનો મોખરિયો ખાલી કર્યો, પોતાનું સ્ટોરરૂમ સાફ કર્યું, તેલના દીવા લગાવ્યા, જૂની ચારપાઈઓ ગોઠવી અને તેને એક નાનકડી શાળા બનાવી દીધી. ગામના બાળકો ખુશખુશાલ ચમડાઈ ગયા. શિક્ષકોએ પૂછ્યું, કાકા, તમે આ બધું કેમ કરો છો? દયાકાકા હસીને બોલ્યા, જ્યાં દીવો પ્રગટ થાય ત્યાં અંધકાર છટાઈ જાય. આ બાળકો જ તો ભવિષ્યના દીવા છે. 1 મહિને પછી સરકારના ખર્ચે શાળાની છત નવી બની ગઈ, ક્લાસરૂમ સુંદર બન્યું, પરંતુ બાળકોને દયાકાકાનો આ સરળ, પ્રેમભર્યો જ્ઞાન મંદિર વધુ ગમતો. ત્યાં માનવતા હતી, પ્રેમ હતો, જોડાણ હતું. શાળાનું ઉદ્ઘાટન થયું ત્યારે ગામે દયાકાકાને મંચ પર બોલાવ્યા. બધાએ તાળીઓથી તેમનું સ્વાગત કર્યું. હેડમાસ્ટરે કહ્યું, દયાકાકા, તમે બતાવ્યું કે માણસ મોટો પૈસે નહીં, દિલથી બને છે. દયાકાકાની આંખો ભીની થઈ ગઈ. માનવતા ફેલાવો, ધર્મ, જાતિ, પૈસા બધું બીજા ક્રમે છે, તેઓ ધીમેથી બોલ્યા. આજ પછી ગામમાં એક પરંપરા થઈ. દર વર્ષે માનવતા દિવસ ઉજવવામાં આવતા, જ્યાં બાળકો કોઈને મદદ કરતા, વૃદ્ધોને સહારો આપતા, ઝાડો રોપતા અને દયાકાકાની વાત યાદ રાખતા. જ્યાં દયા છે, ત્યાં ભગવાન છે.